इस तन धन की कौन बड़ाई, देखत नैनों में मिट्टी मिलाई। इस तन धन की कौन बड़ाई, देखत नैनों में मिट्टी मिलाई। इस तन धन की अपने खातर महल बनाया, अपने खातर महल बनाया। आप ही जाकर जंगल सोया। इस तन धन की कौन बड़ाई, देखत नैनों में मिट्टी मिलाई। इस तन धन की हाड़ जले जैसे लकड़ी की मोली, हाड़ जले जैसे लकड़ी की मोली। बाल जले जैसे घास की पोली। इस तन धन की कौन बड़ाई, देखत नैनों में मिट्टी मिलाई। इस तन धन की कहत कबीर सुन मेरे गुनिया, कहत कबीरा सुन मेरे गुनिया। आप मोवे पीछे डूब गई दुनिया, आप मोवे पीछे डूब गई दुनिया। इस तन धन की कौन बड़ाई, देखत नैनों में मिट्टी मिलाई। इस तन धन की, इस तन धन की। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओके, ध्यान श्लोक खंजन बेन પહેલો શ્લોક અને રેખાબેન છેલ્લો શ્લોક બોલજો. ગીતા ધ્યાનમ. ઓમ પાર્થાય प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीं
अम्ब त्वामनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः. ઓકે, આપણે કયા શ્લોક થી કરવાનું છે? 31 થયા છે. 31 થઈ ગયા? 30 29 કરેલો સ્વામીજી. 28 થી વારો છે. 28 ના 29 સુધી થઈ ગયા છે ને. 29મો વેપથુશ્ચ શરીરે મેં ત્યાંથી બાકી છે. બાકી છે. 29મા શ્લોક થી બાકી છે. બરોબર. ઓકે, કોણ કરશે વેપથુશ્ચ શરીરે મેં? આપણે ગયા વખતે થોડુંક તો જોયું હતું 29 સુધી. ઓકે, 29માં ફરી જોઈએ. સીદંતી મમ ગાત્રાણી મુખંચ પરિશુષ્યતિ. કોણે કર્યો તો ગયા વખતે? મેં ચિત્તલબેને કર્યો તો. હા 28માં મેં કરેલો. હા બોલો તમે. 29માં ના 28માં મેં કરેલો. ના 29માં કોણે કર્યો તો? તમને જ કહ્યું તું મેં કરવાનું. ઓકે, કોણ કરશે? ચાલો 29માં કોણ કરશે? એટલે મને ચેન્ટિંગ કરતા નહીં ફાવે, બાકી બધું કરી દઉં. ચેન્ટિંગ કરતા નથી શીખ્યા તમે? મને નથી યાદ રહેતો એનું પેલું ટોન. કઈ નહીં, એટલે હું બોલું છું પછી રાગ તમે એ તો ગોઠવાઈ જશે. ઓકે, સીદંતિ મમ ગાત્રાણી. ઓગણત્રીસમો શ્લોક ને? હાજી. નથી મળતો? હા મારામાં તો વેપથુશ્ચ શરીરે મેં વાળો છે. અને આગળની લાઈન કઈ છે? હા સીદંતિ મમ ગાત્રાણી. સીદંતિ મમ ગાત્રાણી. સીદંતિ મમ ગાત્રાણી. સીદંતિ મમ સીદંતિ મમ ગાત્રાણી. તી જે છે રસ્વ છે. ઓકે, સીદંતિ મમ ગાત્રાણી. સીદંતી તીને લંબાવવાનો નથી. સીદંતિ મમ તી મમ. સીદંતિ મમ ગાત્રાણી. તમને પોતાને ખ્યાલ આવવો જોઈએ. ચેન્ટિંગમાં એવું છે, પોતાને ખ્યાલ આવે કે હું સાચું બોલું છું કે ખોટું બોલું છું તો જ સુધરે, બાકી સુધરે નહીં. ઓકે, આગળ છે મુખંચ પરિશુષ્યતિ. મુખં ચ પરિશુષ્યતિ. વેપથુશ્ચ શરીરે મે. વેપથુશ્ચ શરીરે મે. રોમહર્ષશ્ચ જાયતે. રોમહર્ષશ્ચ જાયતે. ઓકે, હવે કોના સંદર્ભમાં? એટલે હવે અહીંથી સીદંતીથી બોલું ને? હા હા, સીદંતીથી બોલો. તો એનું પેલું પદ જ છે ખાસે. સીદંતી મમ ગાત્રાણી મુખમ. મુખમ પછી ચ પરિશુષ્યતિ. પછી બીજી લાઈન છે એમાં વેપતુ શું, પછી ચ, પછી શરીરે મે રોમહર્ષ ચ જાયતે. ઓકે, શબ્દ બોલો હવે. હવે આ સીદંતી છે
તો એ કર્તરી લટ લકાર પ્રથમ પુરુષ બહુવચન આવશે. બરોબર. પછી મમ છે એ અસ્મદ અસ્મદ સર્વનામનું ષષ્ઠી વિભક્તિ એકવચન. ઓકે. પછી ગાત્રાણી છે તો એ અકારાંત નપુંસકલિંગ ગાત્ર શબ્દ. એટલે ગાત્રમ શબ્દ પ્રથમ પુરુષ પ્રથમા વિભક્તિ બહુવચન. ઓકે, ગુડ. પછી મુખમ તો અકારાંત નપુંસકલિંગ મુખમ શબ્દ પ્રથમા વિભક્તિ એકવચન. બરોબર. પછી ચ છે એ અવ્યય છે અને પરિશુષ્યતિ તો એ પરિપેલું ઉપગ્રહ અને શુષ ધાતુ અને એટલે કર્તરી લટ લકાર પ્રથમ પુરુષ એકવચન નું રૂપ છે. સરસ. અને ત્યાર પછી વેટ પર થુ તો વેટ પર થુ એટલે એ ઉકારાંત પુલિંગ નો વર્ડ છે. ઉકારાંત પુલિંગ વેપુ શબ્દ પ્રથમા વિભક્તિ એકવચન. વેપથુ શબ્દ. વેપથુ શબ્દ ઉકારાંત પુલિંગ વેપથુ શબ્દ પ્રથમા વિભક્તિ એકવચન. સરસ. ચ છે ઈ અવ્યય છે અને શરીરે તો એ અકારાંત નપુંસકલિંગ શરીર શબ્દ સપ્તમી વિભક્તિ એકવચન. સરસ. પછી મેં તો એ અસ્મદ સર્વનામનું ષષ્ઠી વિભક્તિ એકવચન. ઓકે. પછી રોમહર્ષ એટલે એનું અકારાંત પુલિંગ રોમહર્ષ શબ્દ પ્રથમા વિભક્તિ એકવચન. ઓકે. પછી ચ છે ઈ અવ્યય છે. પછી જાયતે તો જાયતે એટલે ઈ પેલું લટ લકાર પ્રથમ પુરુષ એકવચન. બરોબર. સરસ. ઓકે. હવે આમાં પહેલી લાઈન છે એમાં કયા ક્રિયાપદ છે? ક્રિયાપદ કયું છે? લખ્યા છે ને ક્રિયાપદ બધા? સીદંતી ગાત્રાણી. સીદંતી છે અને સીદંતી એ ક્રિયાપદ છે અને એની સાથે કયો શબ્દ જશે? એ પ્રથમા વિભક્તિ છે એટલે પ્રથમા વિભક્તિમાં આ તો પેલું તો ગાત્રાણી બહુવચનમાં આવશે. ઈ તો પેલું છે. બરોબર. એટલે સીદંતી ગાત્રાણી બધા અનેક વાક્યો છે અહીંયા કારણ કે અનેક ક્રિયાપદો છે. પહેલું કયું છે ક્રિયાપદ? સીદંતી. તેની સાથે કયો શબ્દ છે? એની સાથે જે છે ગાત્રાણી સીદંતી. ઓકે. ગાત્રાણી સીદંતી મુખ્ય વાક્ય થયું. અને આગળ શું છે? મમ. મમ એ કઈ વિભક્તિ છે? મમ છે ઈ ષષ્ઠી વિભક્તિ છે. હા, એટલે શું થશે એનો અર્થ? મમ એટલે મારું. મારી. મારા ગાત્રો સીદંતી. સીદંતી એટલે ઢીલા થયા છે. ખરું ને? મમ ગાત્રાણી સીદંતી મુખ્ય વાક્ય થયું. હવે બીજું ક્રિયાપદ છે. શું છે બીજું ક્રિયાપદ? પરિશુષ્યતિ. પરિશુષ્યતિની સાથે કયો શબ્દ જશે? પ્રથમ પુરુષ એકવચન છે એટલે પહેલી લાઈનમાં તો મુખમ. મુખમ એટલે મુખમ ચ પરિશુષ્યતિ. અને ચ એટલે કે અને વળી મુખમ પરિશુષ્યતિ મુખ્ય વાક્ય થઈ ગયું. પ્રથમા વિભક્તિમાં છે મુખમ અને એક વચન છે અને ક્રિયાપદ પણ કયું વચન છે? એક વચન છે. પછી આગળ છે આગળ શું છે? કયું ક્રિયાપદ છે? એમાં જાયતે. જાયતે છે. જાયતે એની સાથે કયું આવશે? એમાં પ્રથમ વેપથુ આવશે એક. વેપથુ જાયતે. અને વાક્ય શું થયું? વેપથુ જાયતે. બીજું વાક્ય શું થશે? રોમહર્ષ. સરોમહર્ષ જાયતે. ઓકે. અથવા તો વેપથુ રોમહર્ષ ચ જાયતે. ચ છે જ ઓલરેડી. ઓકે. એટલા મુખ્ય વાક્ય થયું. આ બીજો કયો શબ્દ બાકી રહ્યો? શરીરે રહ્યું
અને મેં એટલે શું થશે એનો એ એટલે મેં શરીરે અર્થ શું થાય એનો? મારા દેહે શરીરે શરીર એટલે શું? પણ એટલે દેહ થાય ને. દેહ ખરું, પણ એનો અર્થ શું થાય? સપ્તમી વિભક્તિ છે, એનો અર્થ શું થાય? સપ્તમી વિભક્તિ નો અર્થ કયા કયા અર્થમાં થાય છે એનો? સપ્તમી વિભક્તિ એટલે સ્થાન દર્શાવે. હા, પણ એનો અર્થ શું થાય? તમે શરીરે જાય તે તમે કહો શરીરે એટલે શું? પણ તમે તો સંસ્કૃતમાં કહો છો શરીરે, હું ગુજરાતીમાં અર્થ માંગુ છું. એટલે મારા શરીરમાં. હા, તેવું કહેવાય ને. મારા શરીરમાં, મારા શરીરે નહીં, મારા શરીરમાં. મારા શરીરમાં જાય તે એટલે કે ઉત્પન્ન થયું છે. શું ઉત્પન્ન થયું છે? તો કે વેપથુહુ. વેપથુહુ શબ્દનો અર્થ જોયો છે? વેપથુહુ એટલે કંપન, કંપારી. શરીરમાં કંપારી છૂટી ગઈ છે અને સાથે સાથે શું છે? રોમ હર્ષ જરૂવાળા ઉભા થઈ ગયા છે. આ કોણ કે છે આવું? અર્જુન. અર્જુન કે છે. કોના સંદર્ભમાં? એટલે પેલા લોકો સાથે લડાઈ કરવાના સંદર્ભમાં. કોના પોતાના લોકો સંદર્ભમાં કે છે? કોના પોતાના સંદર્ભમાં વાત કરે છે? વેપથુહુ જાયતે રોમહર્ષઃ જાયતે સીદંતી મમ ગાત્રાણી. કોના સંદર્ભમાં આ વાત કરે છે? પોતાના સગા સંબંધીઓને જોઈ. એટલે પોતાના સગા સંબંધીઓને રોમહર્ષ જાયતે, ના, એમને જોઈને પોતાને એવું થયું. પોતાને થાય છે. એટલે અર્જુન પોતે પોતાની સ્થિતિ દર્શાવે છે. ખરું ને? હા, બરોબર. હવે આ થઈ ગયું. હવે સમાસ કયા છે આમાં? સમાસના શબ્દ હા, પરિશુષ્યતિ તો ક્રિયાપદ છે. એ તો સમાસમાં પરિશુષ્યતિ તો નથી. ક્રિયા પછી પરી ઉપસર્ગ લાગેલો છે. હા. તો શબ્દ છે કે નથી? રોમહર્ષ થશે. રોમહર્ષ, ત્યાં શું છે? બે શબ્દ છે. ઓકે, રોમહર્ષ એ સમાસ છે. એના અત્યારે વિગ્રહ કરતા આપણે જઈશું. ઓકે, આમાં સંધિ કઈ છે મને કહો? સીદંતી મમ ગાત્રાણી, ત્યાં તો સંધિ છે ને. મુખં ચ પરિશુષ્યતિ. સમુખમ મકારનો અનુસ્વાર થયો છે. અનુસ્વાર અડજોડ છે સંધિ. બરાબર. કેમ થયો છે? પાછળ શું છે? પાછળ શું છે? અનુસ્વાર થયો છે. મકારનો અનુસ્વાર થયો છે. મુખમ એનો મકાર જે છે અનુસ્વાર થયો છે. કેમ? પાછળ શું છે? કયો છે? કયો અક્ષર છે? કયો વર્ણ છે? ચ પેલું કહેવાય ને. ચ છે. ચ એટલે શું છે ત્યાં? ચકાર. ચકાર એટલે શું? વ્યંજન. વ્યંજન. એટલે મકારની પાછળ વ્યંજન આવે તો મકારનો અનુસ્વાર થઈ જાય. મોનુસ્વારઃ. ઓકે, લખી લો અને પછી એ નિયમ જોજો. પછી બીજી સંધિ છે, જુઓ. બીજી કઈ સંધિ દેખાય છે? શીતલબેન પછી લખજો. પછી સીધું વેપથુષ્ટમાં આવશે ને. હા, વેપથુષ્ટમાં કઈ સંધિ છે? એમાં વેપથુહુ અને ચ થયું એટલે વિસર્ગ સંધિ થઈ. વિસર્ગ સંધિ છે. બરોબર. હવે વિસર્ગ સંધિ કઈ રીતે થાય છે અત્યારે બોલાશે? સકારનો રેપ થયો અને રેપનો વિસર્ગ. વિસર્ગ થયો પછી શું? અને પાછળ પેલું ચ એટલે ખર છે એટલે વિસર્ગમાં શું થઈ ગયો? લોપ. લોપ થઈ ગયો.
વિસર્ગની પાછળ ચ વર્ગનો છે એટલા માટે વિસર્ગનો ચ વર્ગ એટલે એ શું તાલવ્ય છે એટલે તાલવ્ય સકાર થઈ જાય. જે વર્ણ હોય એના પછી વિસર્ગ પછી એ પ્રમાણેનો સકાર થઈ જાય. જો તાલવ્ય વર્ણ હોય તો તાલવ્ય સકાર થાય, મૂર્ધન્ય વર્ણ હોય તો ટ વર્ગનો કોઈ વર્ણ હોય અથવા તો સકાર હોય તો વિસર્ગને સ્થાને શું થાય? એ મૂર્ધન્ય સકાર થઈ જાય. ઓકે, કોપ નથી થતો અહીંયા, થયો છે લોપ? વેપથુશ્ચ. ઓકે, બીજી કઈ છે સંધિ અહીંયા જો? તો એવી જ રીતે પેલી થશે ને, રોમ હર્ષશ્ચ. રોમહર્ષશ્ચ એટલે શું થયું? વિસર્ગનું શું થયું? ઓળખો. હવે એમાં પેલો સકાર થયો ને, એટલે પેલા સકારનો રેફનો વિસર્ગ થયો અને પાછળ પેલું ચ વ્યંજન છે એટલે આ વિસર્ગનું પેલું શું કહેવાય, તાલવ્ય સકાર થયો. કેમ તાલવ્ય સકાર થયો? આ સ્ત્યુતમ પેલું સૂત્રથી. બરોબર, પણ કેમ તાલવ્ય સકાર થયો? કેમ દંત્ય સકાર કેમ ના થયો? ચ પેલામાં આવે ને તાલવ્ય સકાર. એવું કહેવાનું કે કારણ કે પાછળ તાલવ્ય ચકાર છે. ચકાર છે. ઓકે, ઓકે, બરોબર. આગળનો શ્લોક કોણ કરશે? ઓકે, કોણ તૈયાર છે? કરું. હાજી, હા બોલો. બેલાબેન બોલે છે? ઓકે, કોણે કહ્યું? મેં કહ્યું હતું. ભૈયાજી, હા આપ બોલો. ગાંડીવમ સ્રંસતે હસ્તાત્. ગાંડીવમ દીર્ઘ છે. ગાંડીવમ સ્રંસતે હસ્તાત્વક્ચૈવ પરિદહ્યતે ન ચ શક્નોમ્યવસ્થાતુમ ભ્રમતીવ ચ મે મનઃ. ગાંડીવમ, ગાંડીવ શબ્દ પ્રતિપાદિક અને દ્વિતીય વિભક્તિ એક વચન. ગાંડીવમ પહેલા બધા શબ્દ છૂટા પદચ્છેદ કરી પછી. ગાંડીવમ સ્રંસતે હસ્તાત્ ત્વક ચ એવ પરિદહ્યતે ન ચ શક્નોમિ અવસ્થાતુમ ભ્રમતિ ઇવ ચ મે મનઃ. હવે બોલો. ગાંડીવ પ્રતિપાદિત થશે અને દ્વિતીય વિભક્તિ એક વચન. ગાંડીવમ એ અકારાંત પુલ્લિંગ છે. પછી સંસતે એમાં થોડું મને પેલું થાય છે કે સંસ્કૃત પ્રાતિપદિક છે અને સપ્તમી વિભક્તિ એક વચન થાય છે, એ ખ્યાલ નથી હતો. ક્રિયાપદ છે. હા, સંસ્કૃતે, હા, આત્મનેપદ પ્રથમા વિભક્તિ તે અંતે પ્રથમ પુરુષ એક શ્રમ્સ ધાતુ છે. શ્રમ્સ ધાતુ છે અને આત્મનેપદ રૂપ છે. ઓકે. પછી હસ્તાત, તો હસ્ત અકારાંત પુલ્લિંગ અને પંચમી વિભક્તિ એક વચન હસ્તાત એટલે હાથમાંથી. ત્વક એટલે ત્વચ પ્રતિપાદિક છે અને પ્રથમા વિભક્તિ એક વચન ત્વક થાય છે, ચકારાંત પુલ્લિંગ. ચ અવ્યય એવ એ પણ અવ્યય છે. પરિદહ્યતેમાં પરિ છે એ શું કહેવાય ઉપસર્ગ છે, દ્રુહ ધાતુ છે અને આત્મનેપદ પ્રથમા વિભક્તિ એક વચન. દુહ ધાતુ નથી. દુ હોય તો દુ હોય ને એમાં. દહ ધાતુ દહ ધાતુ છે. દહ ધાતુ છે. દહ્યતે એટલે દહ ધાતુ છે અને આત્મનેપદ છે એટલે પરિદહ્યતે કર્મણી પ્રયોગ થયો. કર્મણી પ્રયોગ છે. સરસ. પછી ન અવ્યય, ચ અવ્યય. શકનોમીમાં એ લટલકાર છે, શક ધાતુ છે અને ઉત્તમ પુરુષ એક વચન શકનોમી. અવસ્થાતુમાં અવ છે ઉપસર્ગ છે, સ્થા ધાતુ છે અને તુમુન પ્રત્યય લાગે છે એટલે અવસ્થાતુમ થાય છે. અને શું છે? ભ્રમતિ. કઈ વિભક્તિ છે? તુમુન ધાતુ અવસ્થાતુમ એટલે એ પ્રથમા વિભક્તિ એક વચન થશે. તુમન પ્રત્યયથી જે બનેલો હોય એ અવ્યય થાય છે, અવ્યય બને છે. ધાતુ એ પ્રત્યય પેલું નથી થતું કારણ કે તુમન પ્રત્યય લાગ્યો એટલે અવ્યય બની ગયું. ઓકે. પછી ભ્રમતિ, એમાં ભ્રમ ધાતુ છે અને લટ લકાર પરસ્મય પદ. ભ્રમતિ પ્રથમ પુરુષ એક વચન. ઈવ અવ્યય, ચ અવ્યય. મે છે અસ્મદ ધાતુ ષષ્ઠી વિભક્તિ. મે
અસ્મત અસ્મત. શું છે? અસ્મદ પ્રથમા વિભક્તિ અરે ષષ્ઠી વિભક્તિ એક વચન મમ મે. પણ અસ્મત શું છે? ધાતુ છે? નહીં, અસ્મદ એ એક જ મિનિટ. અસ્મદ એટલે એ છે સર્વનામ. હમ. સર્વનામ છે અને ષષ્ઠી વિભક્તિ એક વચન મમ મે આવે છે, બરાબર ને? મમ અથવા મે, આમાં મે છે. અને મનઃ એટલે અકારાંત પુલ્લિંગ, મન પ્રાતિપદિક અને પ્રથમા વિભક્તિ એક વચન મનઃ. અકારાંત પુલ્લિંગ નથી આ. મન મનઃ જે છે મનસ શબ્દ છે, સકારાંત છે. સકારાંત પુલ્લિંગ. હા, સકારાંત નપુંસકલિંગ શબ્દ છે. હમ. ઓકે, બરાબર. મનસ, મનામ, હમ. મનસ, મનસી, મનામસી. ઓકે, નપુંસકલિંગ શબ્દ છે મનસ. તો પછી દ્વિતીય વિભક્તિ બહુવચન મનઃ, એ જોઈએ પછી આપણે શું થાય છે. એ ખ્યાલ નથી આવતો. મનસ, બરાબર. ઓકે, હવે પહેલી લાઈનમાં ક્રિયાપદ કયું છે? પરિદહ્યતે. એની પહેલા છે કોઈ ક્રિયાપદ? શ્રંસતે. શ્રમસતે છે, બરોબર. શ્રમસતે. ક્રિયાપદ શ્રમસતે છે. કયું છે? તમે કયું? પ્રથમ પુરુષ એક વચન. પ્રથમ પુરુષ એક વચન. એની જોડે કયો શબ્દ પ્રથમ વિભક્તિમાં છે? ત્વક. અચ્છા, ત્વક શ્રમસત એવું થાય? નહીં, એ ન થાય. ગાંડીવમ. તો ગાંડીવમ એ પ્રથમ વિભક્તિ એક વચન થયું. એટલે હા. આપણે ખાસ જોવાનું અહીંયા. હમ. આપણે જે માની નહીં લેવાનું. આપણે પહેલા ક્રિયાપદ શોધવાનું અને ક્રિયાપદ પછી એને જોવાનું કે પ્રથમા વિભક્તિમાં કયો શબ્દ આવે છે. એટલે ગાંડીવમ શ્રમસતે. તો ગાંડીવમ ની કઈ વિભક્તિ થઈ? પ્રથમ વિભક્તિ એક વચન, એટલે એ નપુંસકલિંગ થયું ને. નપુંસકલિંગ શબ્દ છે. ઓકે, ઓકે. બીજું વાક્ય શું છે? ન ચ શક્નોમિ. એમાં શક્નોમિ ગાંડીવમ આવે છે. શ્રમસતે પછી શું છે? હસ્તાત. હસ્તાત. એટલે હસ્તાત પંચમી વિભક્તિ છે. આપણે જોયું હાથમાંથી ગાંડીવ સરી રહ્યું સાથે છે. સરી રહ્યું છે. પછી આગળ ન શક્નોમિ છે. ના ના ના, આગળ બીજું રહ્યું ને? પરિદહ્યતે. પરિદહ્યતે. પરિદહ્યતે એટલે શું છે? બળે છે. બળે છે. હા. શું બળે છે? ત્વચા. ત્વચા. તો ત્વક એ કઈ વિભક્તિ આવે? ત્વક પ્રથમ વિભક્તિ એક વચન. પ્રથમા વિભક્તિ એક વચન. ત્વક ચ અને ત્વચા પણ બળે છે. બળે છે, બળી રહી છે. બળી રહી છે. ઓકે, ત્રીજું વાક્ય. ન ચ શક્નોમિ. નચ શક્નોમી. શક્નોમી એનું શું થયું? એ ઉત્તમ પુરુષ એક વચન છે કે પુરુષ. મારી શક્ય નથી, હું મારા માટે શક્ય નથી. બરોબર છે. શક્નોમી એની સાથે કયો શબ્દ જાય? એમની સાથે મનઃ. મનઃ. ના, શક્નોમી. શક્નોમી કયો પુરુષ છે? એ ઉત્તમ પુરુષ એક વચન. ઉત્તમ પુરુષની સાથે શું આવે? કયો શબ્દ આવે? ઉત્તમ મે. 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 મે આવે. મારું થાય ને, મારું. ના ના, શક્નોમી જે છે કર્તરી ઉત્તમ પુરુષ એક વચન છે. એની સાથે પ્રથમા વિભક્તિનો શબ્દ કયો છે? એમાં ભ્રમતી એ તો ક્રિયાપદ છે. હા, તો પછી આમાં કયો આવે? તો ભ્રમતી. ભ્રમતી તો ક્રિયાપદ છે, તો પછી કેવી રીતે આવે? હું પ્રથમ વિભક્તિ એક વચન કહું છું. અવસ્થાતુમ તો અવ્યય છે. ગાંડીવ. ગાંડીવમ. ગાંડીવમ તો ઉપરના એમાં ગયું. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે ઉત્તમ પુરુષ હોય એક વચન હોય તો એની સાથે શબ્દ જાય અહમ. અહમ પ્રથમા વિભક્તિમાં આવે. બરોબર. ઉત્તમ પુરુષ એક વચન હોય. ઉત્તમ પુરુષ દ્વિવચન હોય તો કયો શબ્દ આવે એની સાથે? અહમ. દ્વિવચન તો આવામ. આવામ આવે. અને ઉત્તમ પુરુષ બહુવચન હોય તો વયમ. શું આવે? વયમ આવે. એમાં આપ્યું હોય કે ના આપ્યું હોય. એ જ રીતે જ્યારે મધ્યમ પુરુષ એક વચન હોય તો શું આવે? ત્વમ. યુવામ. યુયમ. ત્વમ યુવામ યુયમ. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. બરોબર. એટલે અહીંયા શબ્દ લખ્યો હોય કે ના લખ્યો હોય, અહીંયા જે આપ્યું છે કે શક્નોમી, તો શક્નોમી નો અર્થ શું થાય? ના શક્નોમી, હું કરી શકતો નથી.
બરાબર, હું કરી શકતો નથી. પછી બધા શબ્દો શોધવા જવાની જરૂર જ નથી. શકનોમી આપ્યું છે એટલું જ પૂરતું છે. પછી અહમ આપ્યું હોય કે ના આપ્યું હોય, પણ મુખ્ય વાક્ય કયું થયું? અહમ ન શક્નોમી. અહમ ન શકનોમી. પછી બીજા શબ્દો જોવાના. ઓકે, બધાને આ લાગુ પડે છે કે જ્યારે પણ હું તું હોય તો એની સાથે જે આપણે અસ્મદ કે યુષ્મદ ના શબ્દો જે છે પ્રથમા વિભક્તિના એ જોડી જ દેવાના. એમાં આપ્યું હોય કે ના આપ્યું હોય. ઓકે, અને બાકીના બધા છે હું અને તું સિવાયના બધાને કયું જાય? પ્રથમ પુરુષ. ત્રણ જ છે ને કે છે ચોથું? હું, તું અને તે. ઓકે, એટલે હું હોય તો ઉત્તમ પુરુષના પ્રત્યયોનો ઉપયોગ કર્યો હોય તો હું અસ્મત શબ્દના ત્યાં રૂપ આવે. પ્રથમા વિભક્તિ ના જે કઈ એમાં એક વચન હોય તો એક વચન, દ્વિવચન હોય તો દ્વિવચન, બહુવચન હોય તો બહુવચન. તુંની વાત કરતા હોય તો ત્યાં યુષ્મત શબ્દના પ્રથમા વિભક્તિ ના આવે. ક્લિયર થઈ ગયું બધાને? ઓકે, તો અહીંયા શું થશે? મુખ્ય વાક્ય અહમ ન શકનોમી. અહમ ન શકનોમી. શું છે અહમ ન શકનોમી? બીજો શબ્દ જુઓ, એની સાથે કયો શબ્દ જશે? અવસ્થાતુમ. એટલે અહમ અવસ્થાતુમ ન શકનોમી. અવસ્થાતુમ શબ્દનો અર્થ શું થયો છે? અવસ્થા ધાતુ છે અને તુમ પ્રત્યય, એટલે ઉભા રહેવાની શક્યતા નથી. ઉભા રહેવા માટે, ઉભા રહેવાની, મારામાં ઉભા રહેવાની પણ તાકાત નથી. આગળ કયું છે ક્રિયાપદ? ભ્રમતી. ભ્રમતી એક વચન છે. હા, એક હવે વચન. હુંની વાત કરે છે કે તુંની વાત કરે છે? વાત હુંની કરે છે. હુંની વાત કરે છે. ભ્રમતી એટલે ભ્રમતી એટલે એ તુંની વાત કરે છે. તુંની વાત કરે છે. ત્રીજો પ્રથમ પુરુષ એક વચન થશે. પ્રથમ પુરુષ એટલે મધ્યમ પુરુષ કહેવાય? નહીં, પ્રથમ તુંની વાત કેવી રીતે કહેવાય? નહીં, તેની વાત, સોરી, તેની વાત કરે છે. મધ્યમ પુરુષ અને તે પ્રથમ પુરુષ એટલે ક્રિયાપદને આધારે જ જોવાનું આપણે કે ભ્રમતી એટલે કયો પુરુષ આવે? પ્રથમ પુરુષ જ આવે. એટલે હું કે તુંની વાત નથી ત્યાં. એટલે શબ્દ શોધવાનો પછી વાક્યમાં. હું તુંની વાત ના હોય તો કોઈક ને કોઈક શબ્દ વાક્યમાં આપેલો હોય. તો કયો શબ્દ છે પ્રથમ વિભક્તિમાં? અહીંયા પ્રથમ વિભક્તિમાં ગાંડીવમ આવે છે ને અહીંયા નથી આવતો. અહીંયા મનઃ છે. એ મનઃ પણ આપણે કહ્યું ને મનસ છે એટલે બધા શબ્દો ના જોડાય ને. હા, બધા શબ્દો ગમે ત્યાં જોડીએ તો કોઈ અર્થ જ ના નીકળે. ગાંડીવમ ભ્રમતી એવું આવે નહીં. સંદર્ભને આધારે આપણે જોવાનું છે. ભ્રમતી આખું વાક્ય જુદું છે. મનઃ ભ્રમતી, મે મનઃ ભ્રમતી, મારું મન ભમી રહ્યું છે. ઓકે, એટલે એ પ્રમાણે. ઓકે, આમાં કોઈ સમાસ છે? હા, હસ્તાત્વક ચૈવ. હસ્તાત્વક. હસ્તાત અને ત્વક. તો હસ્તા એ તો બંને અલગ અલગ થઈ જાય છે, તો આમાં નથી આવતો સમાસ. ઓકે, આમાં કોઈ છે નહીં. સંધિ કઈ છે આમાં? સંધિ હસ્તાત્વક છે તો વર્ણમેલન થાય છે. ચ એવ છે એ સંધિ થશે. ચૈવ સંધિ છે. એ ગુણ સંધિ થશે. ગુણ સંધિમાં ગુણ વર્ણ કયા છે? ચ અને ગુણ વર્ણ કયા છે? વૃદ્ધિ. ચ એવ વૃદ્ધિ થશે. ચૈવ. કેમ વૃદ્ધિ સંધિ કેમ થઈ ગઈ? અને એ છે. ઓકે, કયું સૂત્ર છે? બધી સંધિ ભૂલાઈ ગઈ. વૃદ્ધિ રેચી. વૃદ્ધિ રેચી. ઓકે, વૃદ્ધિ રાધે છે ને વૃદ્ધિ રેચ. વૃદ્ધિ રાધાઈ છે એટલે તો એ તો સંજ્ઞા આપે છે. આ અને ઐચ જે છે વૃદ્ધિ કહેવાય છે. વૃદ્ધિ રેચી એ સૂત્ર છે. ઓકે, સંધિનું બરોબર. પછી આગળ આમાં સમાસ નથી. ના સંધિ નચ શકનોમી છે. શકનોમી અને અવસ્થાતુમ એમાં ઈ છે અને અ છે એટલે યણ સંધિ. યણ સંધિ છે. ઓકે, આગળ ભ્રમિતુમ ભ્રમતી ઈવ છે તો એ દીર્ઘ સંધિ થશે. સવર્ણ દીર્ઘ સંધિ. સવર્ણ થઈ ગયો. ઓકે, આગળનો શ્લોક કોણ કરશે? બધા એક નહીં કરે એવું નહીં. આરતીબેન તમારે કરવો છે?
હા, પણ મને આટલું બધું કદાચ હું સંધિ ને સમાસનું ને બહુ નહીં કરી શકું, તો બી હું ટ્રાય કરીશ. હું કરું? પણ મેં આ હું કર્યું. કરું? આરતીબેન ને કરવા દો, કઈ વાંધો નહીં. હાજી બોલો. ઓકે. શ્લોક બોલો પેલા. હા. હા બોલો. નિમિત્તાની ચ પશ્યામિ ના, વિપરીત એવી રીતે નહીં. નિમિત્તાની ચ પશ્યામિ. નિમિત્તાની ચ પશ્યામિ વિપરીતાની કેશવ ન ચ શ્રેયોનુપશ્યામિ હત્વા સ્વજનમાહવે. ઓકે, શબ્દ છૂટા કરો. નિમિત્તાની ચ પશ્યામિ વિપરીતાની કેશવ ન ચ શ્રેયઃ અનુપશ્યામિ હત્વા સ્વજનમ આહવે. વેરી ગુડ. ઓકે, હવે શબ્દો કહો. નિમિત્તાની અકારાંત નપુંસકલિંગ શબ્દ નિમિત્ત. નિમિત્ત ના કહેવાય, અકારાંત નપુંસકલિંગ શબ્દ અને પછી નિમિત્ત તમે કહો છો. નહીં, અકારાંત નપુંસકલિંગ નિમિત્ત શબ્દ દ્વિતીય વિભક્તિ બહુવચન. ઓકે. ચ અવ્યય છે, હમ પશ્ચિમી ક્રિયાપદ છે, ધાતુ છે દૃશ ધાતુ. ઓકે, વેરી ગુડ. પરસ્મય પદ ઉત્તમ પુરુષ એક વચન. સરસ. વિપરીતાની અકારાંત નપુંસકલિંગ વિપરીત શબ્દ દ્વિતીય વિભક્તિ બહુવચન. ઓકે. પછી કેશવ એ સંબોધન છે, પણ અકારાંત પુલ્લિંગ કેશવ શબ્દ. ઓકે, સરસ. ન અવ્યય છે, ચ અવ્યય છે, શ્રેય અકારાંત પુલ્લિંગ શ્રેય શબ્દ પ્રથમા વિભક્તિ એક વચન. શ્રેય શબ્દ. શ્રેય શબ્દ. શ્રેય શબ્દ નથી, શ્રેયસ સકારાંત શબ્દ છે. ઓકે. ઓકે. અને નપુંસકલિંગ શબ્દ છે. ઓકે. હા. શ્રેયસ નકારાંત સકારાંત નપુંસકલિંગ શબ્દ. ઓકે. શ્રેયસ શબ્દ. ઓકે. આગળ. અનુપશ્યામી ક્રિયાપદ છે, દૃશ ધાતુ, પરસ્મય પદ ઉત્તમ પુરુષ એક વચન. ઓકે. અને અનુ ઉપસર્ગ છે. ઓકે. પછી હત્વા એ ક્રિયાપદ છે, હન ધાતુ. ક્રિયાપદ માંથી હત્વા જે છે કૃદંત રૂપ છે. ઓકે. અને એ અવ્યય છે. હા, એટલે કૃદંત છે એટલે અવ્યય થશે. બરોબર. એટલે મેં એના મીનિંગ પરથી એનું ધાતુ ક્રિયાપદ. તમે બોલ્યા હન ધાતુ એ બરોબર છે, પણ ત્વા છે, હત્વા શબ્દ છે, અવ્યય છે. ઓકે. ત્વા પ્રત્યે લાગેલો છે. ઓકે, ત્વા પ્રત્યય. પછી સ્વજનમ અકારાંત પુલ્લિંગ સ્વજન શબ્દ દ્વિતીય વિભક્તિ બહુવચન રામન. સ્વજનમ અને રામન છે બહુવચનમાં. રામમ રામૌ રામ દ્વિતીય વિભક્તિ બહુવચન રામ શબ્દ નહીં. બોલો રામ શબ્દ બોલો. રામ રામૌ રામ. રામ નથી ત્યાં, રામ રામૌ રામા એવું નથી. રામ નથી, તમારે લખીને મોકલવું પડશે. મને 2 વખત લખીને મોકલજો રામ શબ્દ. ઓકે. હા. એટલે અહીંયા જે છે રામમ દ્વિતીય વિભક્તિ એક વચન થાય છે, એવી રીતે સ્વજનમ દ્વિતીય વિભક્તિ એક વચન થાય. દ્વિતીય વિભક્તિ બહુવચનમાં રામાન છે, તો અહીંયા શું સ્વજનાન થાય. અહીંયા શું છે? સ્વજનમ છે. એટલે દ્વિતીય વિભક્તિ એક વચન છે. ઓકે, આગળ. પછી આ હવે જે છેલ્લો શબ્દ છે ને એ મને નથી ખ્યાલ. આ હવ શબ્દ છે અને સપ્તમી વિભક્તિ એક વચન છે. આ હવ. ઓકે. ઓકે. અકારાંત પુલ્લિંગ જ થશે ને? હવે
હા, અકારાંત પુલ્લિંગ. ઓકે, હવે પહેલા વાક્યમાં જે છે એ કયું છે ક્રિયાપદ? પશ્યામી. પશ્યામીની સાથે શું જશે? કયો પુરુષ છે? પશ્યામી ઉત્તમ પુરુષ એક વચન છે. એની સાથે કયો શબ્દ જશે? પ્રથમા વિભક્તિમાં તો કોઈ નથી. પ્રથમા વિભક્તિમાં અંદર શબ્દ છે ત્યારે જ શોધવાનો જ્યારે ક્રિયાપદ પ્રથમ પુરુષમાં હોય. ઓકે, હા. ઉત્તમ પુરુષમાં ક્રિયાપદ હોય એની સાથે અસ્મત શબ્દના રૂપ આવે અને મધ્યમ પુરુષનું રૂપ હોય ક્રિયાપદનું તો ત્યાં યુષ્મત શબ્દના રૂપ આવે. પછી અંદર વાક્યમાં આપેલું હોય કે ન આપેલું હોય. બરોબર. શું આવશે અહીંયા? બોલો હવે. શું આવશે? અહમ પશ્યામી. ઓકે, અહમ પશ્યામી. એટલે હું જોઉં છું. હા, બરાબર, હું જોઉં છું. શું જોઉં છું હું? આ બધા વિષયો આવશે. હું આ જોઉં છું. શું જોઉં છું અહીંયા? તો દ્વિતીય વિભક્તિ આવશે. હા, તો શું તો જોઉં છું? નિમિત્તાની. હા, નિમિત્તાની. બીજો શબ્દ કયો છે? વિપરીતાની. વિપરીતાની નિમિત્તાની. હા, અહમ વિપરીતાની નિમિત્તાની પશ્યામી. બરોબર. કોને કે છે? હા, કૃષ્ણને. કેશવ. એટલે કેશવ. હે કેશવ, હા, અહમ વિપરીતાની નિમિત્તાની પશ્યામી. આખું વાક્ય થયું. હવે બીજું વાક્ય લો, બીજી લાઈન. એમાં પણ પશ્યામી છે ક્રિયાપદ. એટલે શું આવશે મુખ્ય વાક્ય? એમાં બી અહમ પશ્યામી. અહમ અનુપશ્યામી છે. અનુપશ્યામી. સોરી, અનુપશ્યામી. હા, ન છે. હા, એટલે શું થશે? અહમ અનુપશ્યામી. ન છે તો શું થાય? નથી જોઈ શકતી. કઈ રીતે નથી બોલવાનું? ગુજરાતીમાં કહું? ના, ગુજરાતીમાં નહીં. આપણે સંસ્કૃત શીખીએ છીએ એટલે સંસ્કૃતમાં જ બોલવાનું. અહમ ન અનુપશ્યામી. અહમ ન અનુપશ્યામી. બરોબર, બરાબર છે કે નહીં? અહમ ન અનુપશ્યામી. હું જોતો નથી. શું નથી જોતો? તો દ્વિતીય વિભક્તિમાં કયો શબ્દ છે? સ્વજનમ. ઓકે, સ્વજનમ. સ્વજનમ ન અનુપશ્યામી. પછી આગળ બીજો શબ્દ કયો છે દ્વિતીય વિભક્તિમાં? એ લોકો દ્વિતીય વિભક્તિમાં બધા શબ્દમાં વિસર્ગ આવે એટલે બધા રામ શબ્દ પ્રમાણે ના હોય. ઓકે, અહીંયા કયું? શ્રેયસ સકારાંત શબ્દ છે. નપુંસકલિંગમાં છે તો શ્રેયસ એનું શ્રેયઃ પ્રથમા વિભક્તિ અને દ્વિતીય વિભક્તિ એક વચનમાં પણ શ્રેયઃ જ થાય છે. એટલે શ્રેયઃ લખ્યું હોય એટલે રામ શબ્દ અકારાંત શબ્દ છે એવું માનવું નહીં. સકારાંત શબ્દ છે શ્રેયસ નપુંસકલિંગ અને એને પ્રથમા વિભક્તિ દ્વિતીય વિભક્તિમાં શ્રેયસ થાય છે. અહીંયા કઈ વિભક્તિ છે? હા, દ્વિતીય વિભક્તિ. એટલે અહમ ન અનુપશ્યામી શ્રેયસ. એટલે કઈ શ્રેયસ એટલે શ્રેયસ્કર, સારું, હિતકારી. હું કઈ જોતો નથી. પછી આગળ શું કહ્યું છે? હત્વા સજનમ આહવે. તો હત્વા એ છે, હત્વા ક્રિયાપદ છે. એની સાથે હંમેશા દ્વિતીય વિભક્તિમાં હોય શબ્દ. ઓકે, તો હત્વા એટલે મારીને. કોને મારી? સ્વજનમ. એટલે કઈ વિભક્તિ છે? સ્વજનમ.
દ્વિતીય વિભક્તિ છે. એટલે સ્વજનને મારીને ક્યાં આહવે એટલે શું છે? યુદ્ધ ક્ષેત્રમાં. હા. બરાબર. આહવે યુદ્ધ ક્ષેત્રમાં. ક્લિયર થઈ ગયું? હા. બે શબ્દ જોઈન્ટ કરીને બનેલો શબ્દ જેને સમાસ કહેવામાં આવે છે. કયો શબ્દ છે? અહીંયા એક શબ્દ નથી. ઓકે, એક શબ્દ નથી અહીંયા. બધા શબ્દ જુદા જુદા છે, બધાને વિભક્તિ પ્રત્યય લાગેલો છે અથવા તો અવ્યય છે. બે શબ્દ ભેગા થયેલા એકે નથી આમાં. ઓકે. હવે આની અંદર સંધિ કઈ છે? સંધિ ક્યાં છે? શ્રેયોનું પશ્યામી. શ્રેયોનું પશ્યામી. હા, તો કયા બે શબ્દ છે અહીંયા? શ્રેય અને અનુપશ્યામી. ઓકે, શ્રેય અનુપશ્યામી કેવી રીતે થયું? શ્રેયોનું પશ્યામી. શ્રેય અનુપશ્યામી અવગ્રહ. એ તો દેખાય જ છે અવગ્રહ. તો કેવી રીતે અવગ્રહ આવ્યો? વિસર્ગ પછી છે, અકાર છે. અકાર વિસર્ગ પછી અકાર હોય તો અવગ્રહ થઈ જાય, એવો કોઈ નિયમ નથી. કોણ કહેશે? વિસર્ગ પહેલા આ છે અને વિસર્ગ પછી પણ આ છે, કોણ એટલે કહેશે? અનો ઉ થયો. મેં પૂછ્યું કોણ કહેશે? ઓકે મયુરીબેન બોલો. આમાં શ્રેય અનુપશ્યામી એટલે શ્રેય સકારનો રેફ થયો, રેફનો પછી ઉકાર થયો, કારણ કે પાછળ પેલું છે અથવા તો હસ હોય અથવા તો અ હોય તો એનો ઉકાર થઈ જાય, ઉકારનો ઓકાર ઓ થઈ જાય અને એટલે શ્રેયો થયો. અને એની પાછળ અકાર છે એટલે એંગ પદાંતાંત ને એના લીધે પેલો અવગ્રહ થઈ ગયો. બરોબર. હવે શ્રેય જે છે અનુપશ્યામી, તો શ્રેય શબ્દ મૂળ શબ્દ કયો છે? શ્રેયસ. શ્રેયસ એટલે કહેવાનું શું હોય? શ્રેયસ અનુપશ્યામી. અને શ્રેયસ અનુપશ્યામી જે શ્રેયસ નો સકાર છે એનો રેફ થયો, રેફનો પછી ઉકાર થયો, ઉકારનો ઓકાર થયો અને ઓકાર પછી અથી શરૂ થતો શબ્દ છે એટલા માટે અવગ્રહ છે ત્યાં. ઓકે, બરોબર. ઓકે, આગળનો શ્લોક. પ્રજ્ઞાબેન. હાજી જી. ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાનિ ચ કિમ નો રાજ્યેન ગોવિંદ કિમ ભોગૈર્જીવિતેન વા. કિમ ભોગૈર્જીવિતેન વા. હા, એમાં છે ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ કિમ નો રાજ્યેન ગોવિંદ કિમ ભોગૈઃ જીવિતેન વા. હા, ન કાંક્ષે એટલે ન અવ્યય છે, કાંક્ષે એક ક્રિયાપદ છે, કાંક્ષ ધાતુ અને કાંક્ષે એક મિનિટ વિજય ચાહતા હું એટલે કાંક્ષે એક મિનિટ ના કરીએ તો આગળ ના છે. હા, વિજયમ એટલે અકારાંત પુલ્લિંગ, વિજય શબ્દ દ્વિતીય વિભક્તિ એક વચન, કૃષ્ણ અકારાંત પુલ્લિંગ કૃષ્ણ શબ્દ સંબોધને પુલ્લિંગ એક વચન
ન અને ચ અવ્યય છે. રાજ્યમ અકારાંત પુલ્લિંગ રાજ્ય શબ્દ દ્વિતીય વિભક્તિ એક વચન. સુખાની રાજ્યમ છે નપુંસકલિંગ શબ્દ હશે. અચ્છા નપુંસકલિંગ શબ્દ પ્રથમા વિભક્તિ એક વચન. પ્રથમા વિભક્તિ સુખાની ક્યાં થઈ જાય? એ થઈ જાય એટલે રાજ્યમ, થોડી થશે. રાજ્યમ થઈ ગયું એટલે હા હા દ્વિતીય વિભક્તિ એક વચન હા. કર્મ થશે. સુખાની અકારાંત નપુંસકલિંગ સુખ શબ્દ પ્રથમા વિભક્તિ બહુવચન. ચ અવ્યય. કિમ એ અવ્યય છે. નો એટલે કે નહ એ પણ અવ્યય છે. રાજ્યેન નહ અવ્યય નથી. નહ ક્યાં આવે છે? કિમ નો રાજ્યેન. નહ એ અવ્યય નથી. આગળ પણ આવી ગયો શબ્દ. આગળ પણ ન તો એને હા, અવ્યય એ જ તો કીધું. નિગેશન છે પણ અહીંયા તો નો છે. નો એટલે શું? નહ. નહ એટલે અકારાંત પુલ્લિંગ ન શબ્દ ન પ્રથમા વિભક્તિ આવું એક કેવું છે? વચન. કિમ ન શબ્દ અકારાંત પુલ્લિંગ ન શબ્દ સાંભળ્યો કોઈ દિવસ? ઓકે, કઈ નો. નહીં, આગળ જાઓ. ચાલો આગળ જાઓ. બીજા કોઈ કહે છે. અચ્છા રાજ્યેન અકારાંત નપુંસકલિંગ રાજ્ય શબ્દ તૃતીય વિભક્તિ એક વચન. ગોવિંદ અકારાંત પુલ્લિંગ ગોવિંદ શબ્દ સંબોધને એક વચન. કિમ અવ્યય. ભોગૈઃ અકારાંત પુલ્લિંગ ભોગ શબ્દ તૃતીય વિભક્તિ બહુવચન. જીવિતેન 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 એક મિનિટ. જીવિતેન એમાં છે હા જીવિત પ્રાતિપદિક થશે એનું કૃદંત છે એટલે જી ધાતુ તૃતીય વિભક્તિ એક વચન અને ત પ્રત્યય લાગ્યો છે. જીવ ધાતુ છે. અચ્છા જીવ ધાતુ. હા અને એને ત પ્રત્યય લાગ્યો છે એટલે જીવી ત થશે અને પ્રથમા વિભક્તિ એક વચન પ્રથમા વિભક્તિ તૃતીય વિભક્તિ એક વચન જીવિતેન. ઓકે અને વા એ અવ્યય છે. ઓકે હવે નો જે છે શું છે? મેં નો જે કોણ કે છે? હાથ ઉપર કરો. ઓકે હા, આરતીબેન પહેલા તમે બોલો. આરતી માઇક ચાલુ કરો. એમના શું કીધું? આરતીબેન ને કહું છું કે તમે બોલો નો એટલે શું છે? એમાં નહ દકારાંત સ્ત્રીલિંગ અસ્મત શબ્દમાં દ્વિતીય વિભક્તિ બહુવચનમાં ન આવે છે. નહ બીજે ક્યાં આવે છે? ચતુર્થી અને સપ્તમી પણ આવે છે. ષષ્ઠી સોરી એટલે દ્વિતીય વિભક્તિ, ચતુર્થ વિભક્તિ ષષ્ઠી વિભક્તિ અને ષષ્ઠી વિભક્તિ ષષ્ઠી. આવે છે. એ નહ છે. અહીંયા કહો છે અચ્છા નહ એટલે જ માટે કહું છું કે વિસર્ગ આવે એટલે અકારાંત શબ્દ છે એવું માનવું નહીં. આગળ પણ શ્રેય શબ્દમાં પણ શું થયું? શ્રેય અકારાંત શબ્દ એવું માનવું નહીં. ઓકે, નહ એ શું છે? અસ્મત શબ્દનું રૂપ છે. બરાબર એટલે ઓકે હવે આ જે છે એની અંદર તમે કહો. ચલો પહેલું ક્રિયાપદ કયું છે? એમાં પહેલું છે કાંક્ષી. કાંક્ષી નો અર્થ શું થાય? કયો છે એનો? કાંક્ષ ધાતુ છે. હા અને મે બી કાંક્ષી એટલે ઉત્તમ પુરુષ પ્રથમા વિભક્તિ. ઉત્તમ પુરુષ અને પ્રથમા વિભક્તિ. ઉત્તમ પુરુષ એક વચન.
ઉત્તમ પુરુષ એક વચન. ચાલો, એ તો સાચું છે. હમ. આ ઉત્તમ પુરુષ કાંક્ષે. ઉત્તમ પુરુષની સાથે કયો શબ્દ જાય? ઉત્તમ પુરુષ અહમ. અહમ. અહમ કાંક્ષે. અહમ કાંક્ષે. અહીંયા ન છે એટલે શું થાય? ન કાંક્ષે. અહમ ન કાંક્ષે. ન કાંક્ષે. હવે અહમ ન કાંક્ષે મુખ્ય વાક્ય થયું. હવે દ્વિતીય વિભક્તિમાં શું છે? હું આ ઈચ્છતો વિજય. નથી ઈચ્છતો. વિજયમ. 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 વિજયમ હમ. એ દ્વિતીય વિભક્તિ એક વચન થયું. હું વિજય ઈચ્છતો નથી. પછી બીજું કોણ છે? નથી. કૃષ્ણ. કૃષ્ણ એટલે સંબોધન છે. હે કૃષ્ણ, હું વિજય હે કૃષ્ણ. ને વિજયની આકાંક્ષા રાખતો નથી. નથી. પછી આગળ શું છે? હમ. ન ચ. ન ચ રાજ્યમ. હા, ન ચ રાજ્યમ સુખાની ચ. તો એની સાથે એટલે શું એમાં થશે? પણ ક્રિયાપદ કયું આવશે? ન ચ કાંક્ષે જ આવશે. કાંક્ષે જ આવશે. તો અહમ હા, ન કાંક્ષે અહમ ન કાંક્ષે. શું આવશે? એની સાથે શું થશે? અહમ ન સુખાની. કાંક્ષે મુખ્ય થયું, મુખ્ય વાક્ય થયું. હમ. પછી દ્વિતીય વિભક્તિમાં શું છે? સુખા. દ્વિતીય વિભક્તિમાં રાજ્યમ. રાજ્યમ. તમે શું બોલ્યા હતા? સુખાની બોલી હતી. સુખાની તો બોલ્યા હતા. એટલે રાજ્યમ. રાજ્યમનું શું બોલ્યા હતા? પ્રથમા વિભક્તિ બોલેલી. અરે સોરી, દ્વિતીય બોલેલી. દ્વિતીય એટલે વિભક્તિ બોલ્યા હતા. રાજ્યમ યાદ નથી મને શું બોલી હતી. અહીંયા શું હોય? રાજ્યમ સુખાની છે. અહીંયા પ્રથમા વિભક્તિ હોય. અચ્છા, એટલે અહમ રાજ્યમ એટલે હું રાજ્ય છું અને ન કાંક્ષે, એવું થાય? રાજ્યમ એ હુંનું વિશેષણ છે? ના ના ના, એટલે દ્વિતીય વિભક્તિમાં થશે રાજ્યની. બરોબર. એટલે આવી રીતે આપણે કરેક્ટ આપણા મનમાં આપણે એ વસ્તુને ક્લિયર કરવાની. જો પ્રથમા વિભક્તિમાં રાજ્યમ હોય તો બીજો શબ્દ કહો છો પ્રથમ વિભક્તિમાં હું છે? અહમ. તો અહમ અને રાજ્યમ એ બંનેની સાથે થાય મેચ? ના થાય. બરોબર. એનું વિશેષણ, અહમનું વિશેષણ છે રાજ્ય? ના, વિશેષણ નથી. ઓકે. હા, એટલે દ્વિતીય વિભક્તિ એક વચન. પછી બીજું શું છે? સુખાની. સુખાની ચ. એ પણ સુખાની. એ પણ દ્વિતીય થશે. બરોબર. એટલે અહમ ન કાંક્ષે વિજયમ ન રાજ્યમ ન સુખાની. ક્લિયર? દ્વિતીય વિભક્તિમાં ગયા. આગળ પછી જુઓ શું કહ્યું છે? કિમનો રાજ્યેન ગોવિંદ કિમ ભોગર જીવિતેન વા. હવે કિમ છે શું થાય? એનાથી શું થાય? રાજ્ય સુખાની મળી જાય તો શું થાય? એવો અર્થ છે એમાં. બરોબર. આ બધું મને મળી જાય શું થાય? એટલે હવે એનો અર્થ કાઢો. કિમનો રાજ્યેન ગોવિંદ કિમ ભોગેર જીવિતેન વા. એટલે આ રાજ્ય મને મળી જાય તો અથવા તો આ બધા ભોગ પણ મને મળે તો શું? તો શું? બરાબર. એવો અર્થ થાય. એટલે એ અર્થને ગોઠવવા માટે તમે અહીંયા કરો. કિમ એટલે શું? પછી નહ રાજ્ય. નહ એટલે અર્થ શું થાય? અસ્મત શબ્દ છે. એમાં દ્વિતીય વિભક્તિમાં છે, ચતુર્થ વિભક્તિમાં છે અને ષષ્ઠી વિભક્તિમાં છે. કયો અર્થ આવે? દ્વિતીય વિભક્તિ. દ્વિતીય વિભક્તિ કે ચતુર્થ વિભક્તિ? કિમનો રાજ્યેન જો મને મળે, મને તો પછી દ્વિતીય જ થશે ને. ઓકે. ઓકે, કરી શકાય. જો મને મળે. બરોબર. રાજ્ય ચતુર્થ વિભક્તિ પણ થઈ શકે. ઓકે. મારા માટે
મારા એટલે મને મળે તો હા, પછી મારા- મારા માટે પ્રાપ્ત થાય. હા બરાબર છે, એટલે ચતુર્થી પણ થઈ શકે. હમ. રાજ્યેન ગોવિંદ. એટલે રાજ્યના તૃતીયા વિભક્તિ છે. રાજ્ય થકી શું હમ, મને શું લાભ એમ. મને રાજ્ય મળી જાય તો રાજ્ય થકી શું, ભોગ બરાબર. થકી શું, જીવિતેન એટલે હું જીવું લાંબુ એનાથી હા. શું, એટલે મને શું ફાયદો એનાથી એમ. હમ, ન કાંક્ષે વિજયમ ન ભોગમ ન સુખાની, કશું હું ઈચ્છતો નથી અને મારી ઈચ્છા નથી. કેમ? બધું મળે તો પણ શું, હમ, કારણ કે એનાથી મારું દુઃખ જાય એવું નથી. નથી. ઓકે, એટલે આ પ્રમાણે એને જોવાનું છે. હમ, ઓકે, આની અંદર કયા છે સમાસનો શબ્દ છે? ના, કોઈ નથી. બરોબર. સંધિ? સંધિ ભોગૈઃ જીવિતેન, એમાં છે સંધિ. ભોગૈઃ જીવિતેન, ભોગૈઃ એમાં વિસર્ગ છે અને પાછળ જીવિતેન એટલે હશ છે. એટલે ભોગૈઃ એટલે એનો પાછળ હશ છે, માટે સકારનો રેફ થયો અને રેફનો રેફ જ રહેશે, કારણ કે પાછળ હશ છે. એટલા માટે હર્ષ છે એટલા માટે ભોગૈ હર્ષ હોય તો પણ થાય છે. હર્ષ હોય તો થાય છે કે નહીં? હા, એટલે આગળ અ સિવાયનો સ્વર છે એટલા માટે રેફનો રેફ જ રહેશે. બરોબર. ઓકે. કે આ સિવાયનો જે હોય આગળ તો રેફનો રેફ જ રહેશે. ઓકે, બીજી ક્યાં સંધિ છે? બીજી વિજયમ પદચ્છેદ બીજી તો છે તો શું લખ્યું છે વિજયમ નું? વિજયમ નીચે પદચ્છેદમાં શું મકાર લખ્યો છે? હા, વિજયમ. અને શ્લોકમાં શું લખ્યું છે? શ્લોકમાં વિજયમ લખ્યું છે ને? એટલે શ્લોકમાં અનુસ્વાર છે કે મકાર છે? અનુસ્વાર છે. તો મકારનો અનુસ્વાર કેવી રીતે થયો? અચ્છા, વિજયમ મકારનો અનુસ્વાર પાછળ તો ખર છે. મકાર પછી કોઈ પણ અચ્છા, હા, કોઈ પણ હોય. એટલે મોનુસ્વાર. હા, મોનુસ્વાર. હા, પણ એટલે શું છે? પણ મોનુસ્વાર એટલે શું? એટલે મકાર પછી કોઈ પણ વ્યંજન આવે તો જે મકાર છે એનો અનુસ્વાર થઈ જાય. બરોબર. ઓકે, એટલે વિજયમ કૃષ્ણ. બીજી ક્યાં છે એ સંધિ? રાજ્યમ. ઓકે, રાજ્યમ સુખાની છે. પછી આગળ કિમ. કિમ અને કિમનો પછી કિમનો પછી કિમ ભોગૈઃ. નો રાજ્યને શું છે એમાં? નો રાજ્યને નો રાજ્યના એમાં પણ નહનું, હા, નહનું નો થયું છે એટલે સકારનો રેફ થયો છે અને રેફનો ઉકાર થયો છે ને ઉકારનો ઓ થયો છે. કેમ એટલે નો થયું છે. રેફનો ઉકાર કેમ થયો છે? કારણ કે પાછળ હશ છે અને આગળ અ છે, એટલે રેફનો ઉકાર થયો અને ઉકારનો ગુણ થઈને ઓ થયો. ઓકે, બરોબર.
ઓકે, આગળનો શ્લોક જે છે, હવે ટાઈમ થઈ ગયો છે, આપણે બહુ થતું નથી એટલે થોડીક વધારે પ્રેક્ટિસ કરો. ઓકે, અહીંયા આવીને બધા પ્રેક્ટિસ કરો એવું નહીં, બોલો એવું નહીં. તમે જાતે હવે તો બધા શબ્દો છૂટા કરવાના પદચ્છેદ તો આપેલો જ છે પુસ્તકમાં, ખરું કે નહીં? શબ્દ છૂટા કરવાના તો છે નહીં, તમને તો તૈયાર જ છે. ત્યાં સંધિ જોવાની છે, કયા એમાં છે, કઈ વિભક્તિમાં છે એ જોવાનું છે. અને પછી ક્રિયાપદ શોધવાનું છે. ક્રિયાપદ શોધીને પ્રથમા વિભક્તિમાં કયો શબ્દ છે એ જોવાનું છે. બરોબર? એટલે થોડીક મહેનત કરો તો આપણે થોડુંક વધારે આગળ જોવાય, નહીં તો બહુ પાછળ રહેવાશે. ઓકે, બધા શ્લોક આગળ ચાલશે ને, આપણે પછી આમાં પાછળ થઈ જશે. ઓકે, આટલું રાખીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. ઓમ